નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓ, સંલગ્ન યુનિવર્સિટીઓ વગેરેમાં કામ કરતા લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણ એટલે કે કાયમી કરવાને લઈ અને સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓની સંખ્યા બળ લાખોમાં છે, તેમની માંગણી સરકારે પૂર્ણ કરી છે અને નિયમિતીકરણનો જે પ્રસ્તાવ હતો તેના પર પણ મિત્રો સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિતીકરણ એટલે કે કાયમી કરવાને લઈ અને મિત્રો મંજૂરી આપી દેવામાં આવી છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તમે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન વધારા, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચાર અમારા ચેનલ પરથી તમને મળી જાય। તો રક્ષાબંધન પહેલાં ખૂબ જ સારા સમાચાર છે, આપ સૌને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો જે પાવન પર્વ છે તે યોજવા જઈ રહ્યું છે। ત્યારે રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર પહેલાં જ સારા સમાચાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણ એટલે કે કાયમી કરવાને લઈ અને મોટા સમાચાર આ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓની વર્ષો જૂની માંગણી પૂર્ણ કરી અને નિયમિતીકરણનો જે પ્રસ્તાવ હતો તેના પર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઘણીવાર કર્મચારીઓને નિયમિત કરવા, તેમના પગારમાં વધારો કરવા અને સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપે છે, પરંતુ તે ઘણીવાર અધૂરા રહે છે। આ વખતે ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। મ્યુનિસિપલ કોર્પોરેશને 1000થી વધુ કર્મચારીઓને નિયમિત કરવાનો અને લગભગ 8000 સફાઈ કામદારોને વધારાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે। આ જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણના સમાચારની વાત કરીએ તો ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામચલાઉ કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવાની નિમણૂકની માંગ કરી રહ્યા હતા। તેમણે તેમની માંગણી અંગે ઘણી વખત પ્રદર્શનો અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા। અંતે મ્યુનિસિપલ કોર્પોરેશન ભોપાલ અને સરકારે તેમની માંગણી પર સકારાત્મક નિર્ણય લીધો છે। તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં જૂના અશોક ગાર્ડનનું નામ બદલીને રામબાગ રાખવાનો અને હમીદિયા કોલેજ અને હોસ્પિટલનું નામ સ્વર્ગસ્થ ધારાસભ્ય રમેશ શર્મા કુડુભૈયાના નામ પર રાખવાનો સમાવેશ થાય છે। આ જ બેઠકમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાના પ્રસ્તાવને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણયથી 1000 જે ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તે 1000 કર્મચારીઓને કાયમી કર્મચારીના લાભો મળશે। આઉટસોર્સ કર્મચારીઓને લઘુત્તમ પગાર 21000 રૂપિયા કરવાની માંગ। તો રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં 30000થી વધુ આઉટસોર્સ કર્મચારીઓ કાર્યરત છે। આ કર્મચારીઓ ખાનગી એજન્સીઓની મનમાની અને શોષણકારી નીતિનો સામે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેમને લઘુત્તમ વેતન 21000 રૂપિયા નક્કી કરવું જોઈએ અને કાયમી નીતિ લાગુ કરવી જોઈએ। હાલમાં આઉટસોર્સ કર્મચારીઓની એજન્સીઓ દ્વારા માત્ર 60%થી 70% પગાર મળી રહ્યો છે। કર્મચારીઓએ સરકારને 10 મુદ્દાનો માંગણી પત્ર પણ સુપરત કર્યો છે, જેમાં માનદ વેતનમાં વધારો અને પગાર નિયમોમાં ફેરફાર, નિયમિતીકરણ અને રજાની સુવિધાઓ, કાઢી મૂકવામાં આવેલ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવા, 3 વર્ષથી સેવા આપતા કર્મચારીઓને પગાર વધારો વગેરેનો સમાવેશ થાય છે। કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન અને ભૂખ હડતાલ કરવામાં આવશે। આમ મધ્યપ્રદેશમાં ભોપાલના જે મ્યુનિસિપાલિટીના જે કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટ કર્મચારી છે તેમને કાયમી કરવાને લઈ અને મિત્રો 1000 જેટલા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે અને સાથે 8000 સફાઈ કામદારોને વધારાની સુવિધાઓ પણ ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।